હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હેપી હોલી અને હોલી 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 હોલી. તો મમ્મી મેં વિડીયો કોલ કરી હતી ને તે શું બનાવો? શીરો ના તો અડધા માવાની મેથી વેરમી થશે, માવાની વેરમી અને અડધા માવાના ઘૂઘરા ભુજિયા કે ને હિન્દી. ઓકે. તો આખું બને સેન્ડવિચ. એક માટે સેન્ડવિચ. બરસ ભીગે ચુનર વાલી રંગ બરસ. જો આ એ જ નાખીશ ને તનો એમ કોને નાખજે. ભાઈને ફુગ્ગો નાખી દેજે. નાખ દો, નાખ ને. ભાઈને પલાડ. જો પેલું દોડી જાય પેલા કોક ના મારી જાય ફુગ્ગો. એ ફુગ્ગો માર્યો. હા તનુ મજા આવી? સોસાયટીના બધા લોકો જોડે રમવા જાય હે. રહી બોલો, અમને ઉપરથી ડર લાગે. એ ધનુ, પેલા બધા રંગે ચાલ. ધનુ, પેલા બધા રંગે જો. જલ્દી આવ, જલ્દી જા. હેપી હોલી કરી આય. જા. હા, હેપી હોલી કરી આય. હેપી હોલી કરી આય. કર દે, હેપી હોલી કર દે. હેપી હોલી. એ ધનવી ગઈ છે મોટા લોકોના જોડે. એ હેનું આહા ડેરિંગ તો જુઓ. બસ બસ બેટા, બસ બસ. ચાલ બીજાને રંગવાનું. ચાલ આમાં 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 આમાં. એ બધા ઉભા રહો, ઉભા રહો. એ હોય એ બધા નીચે બેસી જાઓ. ધનવી તમને રંગ. એ કાવ્યા નીચે આવતી રે. ધનવી તમને રંગ રંગી દે બધાને. હા રંગી દે. પાણી ના વેડી છે. બધાને રંગી દે. આલજે ને થોડો ગુલાલ આલજે. એટલે ગુલાલ લઈ લે. રંગ બધાને. આ ભાઈને રંગી દે. આ ભાઈને રંગ માથામાં નાખી દે. માથામાં નાખી દે. માથામાં નાખી દે. માથામાં નાખી દે. પાણી નાખ થોડું. થોડું કહો. અરે હાથ નહીં ધોવા તું. થોડું પાણી નાખ ને. બસ બસ. આવલું શું દે. હા હવે રંગી દે. આ દીદીને રંગી દે. રંગી દે. હા લગા લગા. હા જો લે. કે હેપી હોલી બોલો. કહી દે. લગાવો લગાવો. હેપી હોલી. હા બીજા હાથથી લગાવો. બીજા હાથથી લગાવો. હા હેપી હોલી. લગાવો. એ બધાને લગાવો. લગાય લગાય. હા ટાટ. આને લગાવો. આને આને આ બાકી લઈ ગઈ. એ તે નહીં લે. અરે દીદી દીદી મોટી દીદી ને. મોટી દીદીને લગાવો. બસ બસ લે. બસ બસ. જો આ દીદી આવી છો તા જોડે. અરે અરે દીદીને લગાવો. હા હા મટન મટન.
હા તો હેપી હોલી એવું જ આવો બેટા. ઓય. જા તનું બધા નાખતી આય કલર. જા જલ્દી દોડ 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 બધા નાખતી આય. એ ગઈ જો ગઈ. એ સાઈડમાં આવજે બેટા. એ સાઈડમાં આવજે. સાઈડમાં જલ્દી. હાટ નાખે કેવું આમ કરીને છૂટું નાખી દે. તારી ઉપર પડશે. નાખો આ નાખો. આવા દે આવા દે આવા દે આવા દે આવા દે એ આવા દે 1 2 આવા દે નાખો આજે આ ગાંડી છે ને જોરદાર ગાંડી થઈ છે. આપણે બધાને એવું કીધું કલર ના લગાવવા દે. હા એને જ પોતે જાતે આટલો બધો કલર લગાવીને બેસી ગઈ છે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા હેપી ધૂળેટી સૌને. આજે ઘૂઘરા અને આમ તો આપણી પાસે હિન્દી ભાષામાં ભુજિયા કે માવો અને સોજીના બનાવીએ છીએ. અને અડધા મોરો 500 ગ્રામ માવો લાવ્યા હતા. અડધા માવાને આપણે મીઠી વેરમી બનાવી માવાની. તો તમારી સાથે રેસીપી શેર કરું. તીખી આના અંદર મેં માવો મેં શેક્યો હતો. અરે મોરો માવો 500 ગ્રામ લાવ્યા માવો બતાવ. મોરો મેં માવો 500 ગ્રામ લાવ્યા હતા. એને શેકી કાઢ્યો પહેલાં. ઘી કશું નાખ્યું વગર શેકી કાઢ્યો. હવે આમાં 2 પરી જેવું મેં ઘી નાખ્યું છે. આપણે સોજીને સરસ આપણે એ જ કઢાઈયામાં શેકી લઈએ. આ માવો કરવો હોય તો 2 કલાક પહેલાં તમારે આ બધી પ્રી પ્રિપરેશન કરી લેવી પડે. કારણ કે આ ઠંડુ થાય તો અંદર દળેલી ખાંડ તમે નાખી શકો. તો દળેલી ખાંડ ગરમમાં નાખો તો પાણી વળી જાય અને લાંબા ટાઈમ સુધી રહે નહીં અને બગડી જાય. એટલા માટે આને ઠંડુ કરવું જરૂરી છે. હા હું ખાવી હું હા હવે એને પેલું સ્ટ્રોબેરી ખાવી. એને હવે સ્ટ્રોબેરી કંઈક ચિત્રમાં હોય તો અંદર ફ્રીજમાં ના હોય. ના પપ્પા જાય બામ તૈયારથી અપાવશે. જા શું ખાવાનું? આ ચિત્રમાં દેખાય સ્ટ્રોબેરી. જામફળ અને સ્ટ્રોબેરી સરસ આપણે પહેલાં ધીમા તાપે શેકી દઈએ. આપણો માવો સરસ શેકાઈ જવા આવ્યો છે. થોડો ફાસ્ટ ધીરો કરીને આપણે શેકી લઈએ. હવે તમને 2 માવાની રેસીપી સાથે શેર કરું. આ મોરો માવો છે એના અંદર ખાલી આપણે મોરા માવાની અંદર આપણે ખાલી દળેલી ખાંડ, જેટલું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે આના અંદર ઉપયોગ કરી શકો છો. એલચી પાવડર મેં બનાવેલો છે, થોડોક એલચી પાવડર, બસ આટલી જ વસ્તુ નાખીશું. હવે જે આપણે ઘૂઘરા આપણી ભાષામાં આપણે ઘૂઘરા કહીએ, હિન્દી ભાષામાં આ લોકો ભુજિયા કહે. માવાના કે આપણે આટલી એક નાની વાડકી મેં સોજી સરસ શેકી લીધી છે. એના સામે એક નાની વાડકી માવો પણ મોરો છે શેકી લીધો છે. અંદર આપણે ખસખસ નાખીશું. આના અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ અને થોડુંક જાયફળ મેં છીણી લીધું છે. એના અંદર એલચી પાવડર નાખીશું અને આપણે જેટલી મીઠાશ જોઈતી હોય એટલી આપણે અંદર દળેલી ખાંડ નાખીશું.
કારણ કે આનામાં થોડી મીઠાશ વધારે રાખવી હોય છે, કારણ કે ઉપર ઘઉંનું પડ આવી જતું હોય છે, એટલે અંદરનું પડ મોરું લાગતું હોય છે. એટલે સરસ આવે આને આપણે મિક્સ કરી લઈએ. અને સરસ આપણે મિક્સ કરી લઈએ. સાથે સાથે આપણે જે માવો શેકી રાખ્યો હતો પણ લઈ લીધો. આ બધું હાથેથી મિક્સ કરીશું એટલે અંદર બધું ભળી જાય. અને મેં મેદાનો લોટ બાંધી દીધો છે, એના અંદર ચપટી મીઠું નાખ્યું અને ઘીનું મોણ નાખી અને ના કઠણ ના નરમ એ રીતે લોટ બાંધ્યો છે. સરસ આપણે માવું ને બધું, માવો મીઠો નહીં લેવાનું, મોરો લેવાનો, એટલે આપણે શેકીને આપણે નાખી શકીએ. કરતો મીઠો માવો લઈએ તો આનામાં પછી ઊબ ભરી જાય, 2-4 દિવસ આપણા ઘૂઘરા ટકે નહીં, ઊબ આવી જાય. અને આ વસ્તુ એક જ દિવસમાં પૂરી નહીં થઈ જતી, 2-3 દિવસ લાગે છે. અને ખાતા વસ્તારી હોય તો 1 દિવસમાં પૂરું થઈ જાય. સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. હાથથી મસળવાનું કારણ એટલું કે ઘણી વખત આવું ભભરું થઈ જતું હોય છે, તેના અંદર છાંટો પાણી નાખવું પડે છે. તો હવે હાથથી મસળીશું તો આપણો હાથનું આવું એમાંથી એ ક્રશ જેવું થઈ જશે અને સરસ મિશ્રણ એક સરખું મિક્સ થઈ જાય. જોઈ શકો છો મુઠિયાવર એવું થઈ ગયું છે, એટલે આપણે આના અંદર પાણી નાખવાની જરૂર પડે નહીં. સરસ આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે આને પણ સરસ આપણે મિક્સ કરી લઈએ. આની અંદર ખાલી એલચી પાવડર અને ખાંડ એટલું જ નાખ્યું છે. જેમ આપણે પૂરણપૂરી બનાવીએ એ રીતે તમે આને પણ સરસ વેરમીના ફોર્મમાં તમે ગરમ ગરમ આને ખાઈ શકો છો. સરસ આપણી મિક્સ થઈ ગઈ. પનીરના મસાલા થઈ ગયા છે. હવે આપણે આગળ જોતા રહો. બધા ઘૂઘરા અમે સરસ ભરી દીધા છે. અમે ડોહા-ડોહી 2 જણા બેસી અને મસ્ત કામ કરી દીધું છે. આ બધા ગયા ONGCમાં ધૂળેટી રમવા. મેં તૈયાર કરી રાખીશું તો રુચિતા આવીને તળી લેશે. હવે જે આ મોરો માવો હતો ને તો થોડોક નરમ થઈ ગયો હતો તો ફ્રીજમાં મૂક્યો. હવે જેમ આપણે પૂરણપૂરીનો માવો ભરીને આપણે વેરમી કરીએ ને એવી એ થોડી મોટી કરતા હોય છે, આ થોડી નાની નાની કરી અને આનામાં માવો ભરી અને 2 વેલણ મારી અને મૂકી દેવાનું. આ બધા આવશે તો ગરમ ગરમ શેકીને ખવાશે.
કરવાની મજા અમને યાર ખરેખર અહીંયા આગળ બહુ જ આવી છે. બેસી જાઓ. હે તમને બહુ મજા આવી છે ને? અમે તો ભીના ભીના થયા છે એટલે ઘરે જઈને નાહવાનું જ છે. ઘણી ભીની થઈ એ જ ભીના થયા. મજા આવી ને? કેવું રહ્યું? મજા આવી. બસ યાર મજા લેવાની. ગાઈસ નવાઈ ગયું વિડિયો ઉતારવા જ ગયા હતા ખાલી. ભીના થઈ ગયા. બહુ મજા આવી યાર. બહુ ડાન્સમાં તો પહેલી વખત આવી હોળી રમીએ. પછી તમને કહ્યું તમે 2 વર્ષ આપણે વિઝ્યુઅલ જોતા બધી હોળી રમતો નથી પણ આજે બધી નાચવાની બહુ જ મજા આવી ગઈ. હા પલળી ગયો અને સરસ મજાની વ્યવસ્થા હતી. તમે જોઈ ને હે કોલ્ડ ડ્રિંક્સ હતું, સોરી ઠંડાઈ હતી બરાબર. પછી ગરમા ગરમ ગોટા હતા, પછી ઢોકળા હતા, જલેબી હતી. આહા મોજ મોજ આવી ગઈ યાર. ફ્રી ઓફ
સર્વિસ આપે યાર. હા હા ચલો હવે પહોંચીએ ઘરે. ઘરે નાસ્તો લઈને જવાનો છે. જોઈએ ક્યાં આગળ શું સારો વ્યવસ્થિત નાસ્તો મળે છે. હવે 11:30 વાગ્યાથી મમ્મીના સ્પેશિયલ કયા વાટીદાના ઢોકળા આ રોચિતા માટે સ્પેશિયલ કયા સેન્ડવિચ ઢોકળા અને મારા માટે સ્પેશિયલ જામીની બેન અહીંયા આવીને બાકી રાખી મજા આવી ગઈ તું જોવો તો. આને નાવાનું હતું કીધું આયા નહીં આવ્યો તો કેવી મજા આવી. નીચે પાણી ચાલુ હતું ઉપરથી જોરદાર મજા આવી ગઈ. હવે સ્વિમિંગ નું બધું મજા આવી આવી ગઈ. જશે એટલે ચલો હવે સરદામાં નહીં લઈએ. એ ભાઈ અડીશ નહીં. આ ધનવીએ બહુ મજા લીધી હો. અને અમે ગાડીમાં જે ડાન્સ કરતા હતા, જે ગીતો ગાતા હતા, હા 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 જોરદાર. ધનવી તેવી જ નાચવાનું ચાલુ કરી નાખ્યું હતું ને, એ સામે કરતી હતી. મજા આવી ગઈ. ચલો ભાઈ આજે તો મજા છે મજા. સેન્ડવીચ ઢોકળા, પછી બીજા વાટીદારના ઢોકળા, એટલે બી ટ્રિપલ વાળા, મસ્ત ચટણી, દાળ, ભાત અને વેરમી છે ને પૂરણપોરી માવાની સ્પેશિયલ માવાની. બધા શાંતિથી જમવાનું છે. મજા મોજ. सिस्टम हिला देने का है. क्या बोलने का है बड़ू? सिस्टम हिला देने का है. બે કારીગર આખી રેસ્ટોરન્ટ ચલાવવાની છે. જો આ પપ્પા લગાવી રહ્યા છે બ્રેડ બટર. ભાવેશનો ફોન આવ્યો, ભાઈ તું આવ, તારી ખાસ જરૂરત છે. આમ એકચ્યુઅલી હું આવવાનો જ હતો, પણ અત્યારે વળી શું છે માર્કેટમાં વળી રાઉન્ડ મારવા માટે નીકળ્યું. આજે કર્ફ્યુ જો આખો માહોલ હતો તો લાય ત્યાં સુધી આ લોકોને થોડીક મદદ આ લોકો જાતે કરવા દે. મારો તો ખાલી 2 કલાકનું કામ છે. પછી મજા કેવું બોલે કરી ફ્રાઈડ ફ્રાઈ ચડે રહી છે. કમ્બો ઓફરમાં એવું છે કે 99 રૂપિયાની અંદર ફ્રેન્ચ ફ્રાઈ, કોલ્ડ ડ્રિંક્સ અને બર્ગર એ આપી જાય. બરાબર ને? ચક. અને આજે વળી ક્રાઉડ થોડો વધારે આવશે. એક મેરા બર્ગર બનાવો. ચલો હું એક બર્ગર ખાઉં. એક બર્ગર ખાઈશ અત્યારે, પછી કામે લાગી જાઉં. 10 વાગ્યા પછી આપણો પેટ મજા મોજ. અત્યારે આપણા રેસ્ટોરન્ટનો પહેલી વખત બર્ગરનો ટેસ્ટ કરી રહ્યો છું. અને જોડા છે ફ્રેન્ચ ફ્રાય અને કોલ્ડ ડ્રિંક્સ. એકલા 99 રૂપિયા, 900 ને 99 રૂપિયામાં છે કોમ્બો. ચલો હવે અત્યારે છે ને 10:30 વાગ્યા છે. રોજિતા ગરમા ગરમ હાલ પરોઠા કરી રહી છે. બરાબર. અને અત્યારે લાયા છે પાવભાજી. ઘૂઘરા. હા બેટા બોલ. હા ચલો ભાઈ ગરમા ગરમ પરોઠા આવી ગયા છે. અને આ તો એવા ટાટેની કઢી થઈ ગઈ છે. અને પાછું ટેન્શન મને એવું આવ્યું છે કે ઘરમાં વાઈફાઈ જ ચાલુ થતું નથી. બરાબર. નેટ બગડ્યું છે. શું થાય છે એ લોકો તો માથાનો દુખાવો થઈ ગયો નેટવાળાનો. એટલે હવે વિડીયોને અપલોડ કરવું પડશે. ક્યાં આગળ અપલોડ કરવું હજુ જોઈએ. પેલા એડિટિંગ બધું પતાવીને ફટાફટ અપલોડ કરવા માટે કાફે કદાચ જોવું પણ પડે. ત્યાં તો છે નેટ. અરે એડિટિંગ થોડું વધારે હતું એટલે રહી ગયું હતું. તો ઘરે શાંતિથી કરે કશો વાંધો નહીં. અને આજની જે કે કોમેન્ટ આવેલી છે આપણે કાલે લઈશું. આજે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી હતી હેપી હોલી. તો બધાને પછી ફરીથી હેપી હોલી. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે. આજે ખૂબ જ મજા આવી ગઈ અમારા ફેમિલીને હોળી ધૂળેટી રમવાની. રંગ હજુ જતો નથી. સોરી હો. રંગ હજુ જતો નથી. આ હેડને હજુ કલર એમને એમ જ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.